પાટણ જિલ્લાના રાંધનપુર સર્કિટ હાઉસ ખાતે રાંધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને નિરીક્ષકો સાથે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને સેન્સ લેવાની મીટિંગ યોજાઈ હતી। પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ સર્કિટ હાઉસમાં આજરોજ કોંગ્રેસની મીટિંગ મળી હતી, જેમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને નિરીક્ષકો દ્વારા ઉમેદવારી કરવા માંગતા કોંગ્રેસના ઉમેદવારોનો સેન્સ લેવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ પક્ષમાંથી એક સૂર જોવા મળ્યો। કોંગ્રેસ પક્ષે ઉમેદવારને ટિકિટ આપશે તેને દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવી જીતાડશે, જેમાં મેમદાવાદ જિલ્લા પંચાયત 16 સીટ ઉપર જગદીશજી મફાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું। અગાઉ 5 વર્ષ મેમદાવાદ 16 સીટ ઉપર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે સારી કામગીરી કરનાર જગદીશ ઠાકોરને સર્વસંમતિથી મેમદાવાદ 16ના જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવવામાં આવ્યા। સાથે સાથે અન્ય 18 તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા 3 સિક્કા ઉપર કોંગ્રેસ પક્ષ ઉપર કોંગ્રેસનો સિમ્બોલ લઈને મૂકશે તે ઉમેદવારોને જીતાડવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસને જીતાડવાની ખાતરી આપી હતી। આ કાર્યક્રમમાં રાંધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, હમીરજી ઠાકોર, જોરાજી ઠાકોર, જગદીશ ઠાકોર, સવિતાબેન શ્રીમાળી, મહેશભાઈ અદા, રાંધનપુર નગરપાલિકાના પ્રમુખ નવીનભાઈ પટેલ, કોંગ્રેસ પ્રમુખ સહિતના રાંધનપુર શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે કોંગ્રેસ પાર્ટીની જે આજે મિટિંગ હતી એમાં ઉમેદવારો નક્કી કરવા માટેનું હતું। અમારી મેમદાવાદ સીટની વાત કરીએ તો જિલ્લા પંચાયતની સીટ માટે જગદીશભાઈ અમારે સર્વના મતે દિગ્વિજય કોંગ્રેસ પાર્ટીમાંથી કરેલા છે। બાકીની જે તાલુકા પંચાયતની એમના નીચેની સીટો છે એમાં 2 ઉમેદવારને કોઈ એક એવું છે કે કોંગ્રેસ પાર્ટીમાં અમારી જિલ્લા પંચાયત મેમદાવાદ સીટ જગદીશભાઈ બિન પોતે છે જ અમારી પાર્ટીમાં સર્વના મતે એમનો કોઈ કહેવા જેવું છે નહીં। અને બીજા અમે હળી મળીને સૌ ઉમેદવારો છીએ, પાર્ટીનો જે સિમ્બોલ લઈને આવે પક્ષ માટે અમારે બસ મંજૂર છે। સૌ પ્રથમ તો મારી મેમદાવાદ જિલ્લા પંચાયત સીટના તમામ આગેવાન યુવાન મિત્રો વડીલોનો હું આભાર માનું છું કે નિરીક્ષકો સમક્ષ મારું સિંગલ નામ મેળવવા બદલ સર્વ આગેવાન મિત્રોનો આભાર। જે મારી કામગીરી છે એના કરતાં દોઢી કામગીરી કરી અને જે વિશ્વાસ મારા ઉપર મારી સીટના માણસોએ જે મૂક્યો છે એમાં હું ખરો ઉતરીશ। આગળના 5 વર્ષ કેવા વિસ્તાર માટે કામો કરશો? આગળના જે નથી કામ થયા, જે કામો બાકી રહી ગયા છે એ કામો કરવાના પ્રયત્ન કરશું। કયા મુદ્દાઓ લઈને કોંગ્રેસ અત્યારે લોકો સામે જશે? ખાસ કરીને તો મોંઘવારી, ખેડૂત આંદોલન અને કોરોના સમયની અંદર જે માર્ક્સને બીજા વખત ભાજપ સરકારે જે હેરાન કર્યા છે ખેડૂતોને, એ મુદ્દા ઉપર અમારે કોંગ્રેસ પક્ષ જે ઉમેદવાર મૂકશે, ઉમેદવારી 4-5 જણે ટિકિટ માગી છે, પણ ટિકિટ એકને જ મળે છે। જેને ટિકિટ મળશે એમાં તન મન ધનથી અમે જીતાડશું અને અમારી સીટ 100% જીતવાની છે। કોંગ્રેસની સીટ 100% જીતાડશું। કયા મુદ્દા ઉપર લોકો આગળ મત માગશો? એ તો લોકોને બધી ખબર છે। એક તો મોંઘવારી, પછી કોરોનામાં સરકાર નિષ્ફળ ગઈ છે। અમારે અમે જે ખેતીવાડીમાં જે ખેતીની પેદાશો આવે છે એના પૂરા મને ભાવ મળતા નથી। જીરાના 2004ની અંદર કોંગ્રેસની સરકાર હતી દિલ્હીમાં, સોનિયા ગાંધીની સરકાર, તેથી અમારે જીરાના 6000 ને 5000 મળતા હતા। આજ 2200 રૂપિયા જીરાના છે। ગવાર તેથી 6000 રૂપિયા હતા, આજ 600 રૂપિયા ગવાર કોઈ લેતું નથી। એટલે અમારા પાસે ખેડૂતો પાસે મુદ્દા તો બધા ખેડૂતોને ખબર જ છે કે આ સરકાર નિષ્ફળ છે 100% ભારતીય જનતા પાર્ટીની। શું નામ છે તમારું? મારું નામ છે બચુદાન ગઢવી અગીજાણા। જિલ્લા પંચાયતમાં ઠાકોર જગદીશભાઈ મોખાભાઈ, જે 1 મેન આર્મી, એક જ ઉમેદવાર છે સર્વાનુમતે। અને તાલુકા પંચાયતમાં અમુક જગ્યાએ એક નામ છે, બધા સર્વાનુમતે, અને બાકીના કોઈ 2 છે 3 છે, આ રીતના છે ઉમેદવારો। પણ અમારા માટે જે પંજો લઈને આવે એ અમારો ઉમેદવાર। કોંગ્રેસ કયા મુદ્દા ઉપર લોકો આગળ જશે? ખેડૂત આંદોલન, બીજો મુદ્દો મોંઘવારી, બીજો કોરોનામાં નિષ્ફળ સરકાર। લોકોનો કેવો તમને મત મળશે? અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો સર્વાનુમતે આ વખતે 18 સીટ અમને આપશે। મેમદાવાદ પંચાયત સરપંચ અને જિલ્લા પંચાયત 16 મેમદાવાદ સીટ જે અમારે જગદીશભાઈ છે, એક જ સિંગલ છે, એક જ, બીજો કોઈ છે જ નહીં। એમાં જે પાર્ટી હાલે છે ટિકિટ એ વિજય જ છે, એ વાત મારે કહેવાનું છે। જગદીશભાઈ કયા પક્ષમાંથી આવે? કોંગ્રેસ પક્ષમાંથી આવે। અને નીચેની સીટોમાં શું પરિસ્થિતિ? નીચેની સીટોમાં જે ઉમેદવાર 2 આપેલા છે ને એમાં જે પક્ષ હાલે કોંગ્રેસનો સિમ્બલ એમાં અમારે સંમત રહેવાનું। કોંગ્રેસ કેવો જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે? 100%।